પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ 9 કાવ્ય 15 ગોદ માતની ક્યાં। ગોદ એટલે ખોળો, માત એટલે માતા। તો આ કાવ્યની અંદર કવિ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠે માતૃમહિમાનું ગાન કર્યું છે। સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે કવિ પરિચય મેળવીશું, ત્યારબાદ કાવ્યની સમજૂતી મેળવીશું। કવિ છે ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ। સાહિત્ય પ્રકાર ગીત અને સાહિત્ય કૃતિ પરિવાર કાવ્યો નામના પુસ્તકમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે। તેમજ કવિએ પવન રૂપેરી ઉઘડતી દિવાલ, પડઘાની પેલે પાર, એક ટહુકો પંડમાં, ગગન ખોલતી બારી, સગે એક જળહળીએ, જળ વાદળને વીજ તેમના કાવ્ય સંગ્રહ છે। તો આ ઉપરાંત ચાંદલિયાની ગાડી, હું તો ચાલું મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એ તેમના બાળ ગીતોના સંગ્રહ છે। તો એ ઉપરાંત નંદ સામવેદી તેમનો લલિત નિબંધનો સંગ્રહ છે। તો ધૂળમાની પગલીઓ એ સ્મરણ કથા તેમણે લખેલી છે। વિદ્યાર્થી મિત્રો, કવિ પરિચય મેળવ્યા પછી હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું। એ પહેલાં તમે સૌ જાણતા જ હશો કે ગુજરાતી સાહિત્યની અંદર અથવા ગુજરાતી ભાષામાં મા વિશેની અનેક સૂક્તિઓ એ પ્રચલિત છે, જેમ કે માતેમાં બીજા બધા વગડાના વા, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે, માંગ્યા વગર મા પણ ન પીરશે, મોઢું કહેતા મા ભરાય, ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે। તો સંસ્કૃત ભાષામાં પણ કહેવામાં આવે છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ। તો સંસ્કૃત ભાષામાં પણ સૌ પ્રથમ માતાને દેવ તરીકે પૂજવામાં આવે છે અને સૌ પ્રથમ પિતા પહેલાં પણ એ માતાનું નામ લેવામાં આવે છે, કારણ કે માતા એ બાળકને 9 મહિના સુધી પોતાના ઉદરમાં રાખી અને ત્યારબાદ બાળકને જન્મ આપે છે। અસહ્ય પીડા, પ્રસૂતિની અસહ્ય પીડા સહન કરી અને પોતાના બાળકને જન્મ આપે છે અને ત્યારબાદ એનું લાલન પાલન કરે છે, તેમજ તેનામાં સારા સંસ્કારોનું સિંચન કરી અને તેનો ઉછેર કરે છે। તેથી સંસ્કૃત ભાષામાં પણ સૌ પ્રથમ માતાને ભગવાન તરીકેનો દરજ્જો આપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, રામાયણનો પણ એક પ્રસંગ તમને જરૂરથી યાદ હશે કે જ્યારે રાવણ એ માતા સીતાને હરણ કરી અને લંકા નગરીમાં લઈ જાય છે, ત્યારે રામ અને રાવણ વચ્ચે જે યુદ્ધ થાય છે તેમાં અંતે રાવણનું મૃત્યુ થાય છે। ત્યારે એ લંકા ઉપર એ રાજા તરીકે કોણ બિરાજશે એવો લક્ષ્મણ એ ભગવાન શ્રી રામને પ્રશ્ન પૂછે છે। ત્યારે ભગવાન શ્રી રામ પોતાના અનુજને એ જવાબ આપે છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે। એટલે પોતે ભગવાન શ્રીરામ એ અયોધ્યાના રાજા છે, એમની માતૃભૂમિ છે અને માતૃભૂમિ અને માતા એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે, એટલે એમને એ સોનાની લંકાના રાજા બનવું એમને પસંદ નથી અને પોતે વિભીષણને એ રાજ્યાભિષેક કરી અને તેના રાજા તરીકે એને સન્માન આપે છે। આમ ગુજરાતી ભાષામાં માતા વિશે એ અનેક કાવ્યો લખાયેલા છે, તેમજ અનેક સૂક્તિઓ પણ લખાઈ છે। કવિ બોટાદ કરે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કાવ્યમાં પણ માતૃમહિમાનું ગાન કરતાં કહ્યું છે કે દેવોને દૂધ એના દોહેલા રે લોલ, કે માતાનું દૂધ મળવું, જે દૂધ નાના બાળક માટે અમૃત સમાન હોય છે, તે દેવોને પણ દુર્લભ છે, કે દેવોને પણ જો એનું દૂધ પીવું હોય તો એ માતાના ખોળામાં એને એના ઉદરમાં રહી 9 મહિના રહી અને જન્મ લેવો પડે છે, ત્યાર પછી જ એને માતાનું દૂધ એને પ્રાપ્ત થાય છે।
ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કે માતાનો પ્રેમ તો એ સુખ હોય કે દુઃખ ગમે તે પરિસ્થિતિ હોય છતાં પણ માતાના પ્રેમમાં ક્યારેય ઓટ આવતી નથી. માતાનો પ્રેમ તો એ હંમેશા એ 12 માસ વરસ્યા જ કરે છે. કે જ્યારે ચોમાસામાં તો અમુક સમયે જ વાદળી આવી અને એમાંથી ઝરમર ઝરમર વરસાદ વરસે, પણ માતાના પ્રેમનો વરસાદ તો એ 12 માસ વરસતો જ રહે છે. બાળક ગમે તેટલું મોટું થઈ જાય છતાં પણ એ માતા માટે એ બાળક જ હોય છે. તો આ કાવ્યની અંદર કવિએ આપણને આ માતૃમહિમાનું ગાન કરતાં અને માતાના મહિમાનું એ મહત્ત્વ પ્રગટ કર્યું છે કે વ્યક્તિ એ જીવનમાં પોતે પોતાની પાસેથી ધન સંપત્તિ હોય તો તેનાથી તે પોતાની ભૌતિક સુખ સુવિધાઓ એ ખરીદી શકે છે. સરસ મજાનો મોટો બંગલો ખરીદી શકે, એની અંદર રાસ રચીલું ફર્નિચર બનાવી શકે, પોતે સુખ સાહેબીના સાધનો ખરીદી શકે, પરંતુ એને જીવનમાં એ માતાનો પ્રેમ, માતાની મમતા, માતાનો ખોળો, માતાની સોળ, માતાનો પાલવ, એ માતાનો મીઠો ટવકો, એ માતાની હેતની હેલી એ ક્યાંય પ્રાપ્ત કરી શકતો નથી. કે અબજોપતિ હોય માણસ કે કરોડોપતિ હોય તો એ ભૌતિક સુખ સંપત્તિ એ જરૂર ખરીદી શકે, પરંતુ માના પ્રેમને એ ક્યારેય એ ધન દોલતથી એ ખરીદી શકતો નથી. તેની વાત કવિએ આપણને આ કાવ્યની અંદર કરી છે. કવિ શ્રી રાજેન્દ્ર પટેલે એમના માતાના અવસાન પ્રસંગે કવિ ચંદ્રકાંત શેઠને એક સુંદર મરમાળી પંક્તિ કહેલી કે છત્ર છાયા તો મળે, છત્ર છાયા તો મળે, પણ માનો ખોળો ક્યાં. આ ઉક્તિ સાંભળીને કવિને ગોદ માતની ક્યાં ગીત રચવાની પ્રેરણા મળી. વ્યક્તિને જીવનમાં રહેવા ઘર કે મકાન જેવી છત્રછાયા મળશે, અનેક મિત્રો મળશે, પ્રકૃતિનું સૌંદર્ય માણવા મળશે, સંગીતના સૂરો પણ સાંભળવા મળશે, પણ માતાની ગોદ ક્યાં મળશે. એમ કહીને કવિ જણાવે છે કે વ્યક્તિને એની કોઈ પણ ઉંમરે, એટલે કે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, કોઈ પણ ઉંમરે માની હૂંફ, મમતા, વહાલ, હેતની સરવાણીની ખોટ ચાલતી જ હોય છે. આ ગીતમાં કવિ જણાવે છે કે મનુષ્યના જીવનમાં માતૃપ્રેમનું મૂલ્ય અનેરું છે. માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કંઈ જ નથી, એ ભાવ આ કાવ્યના કેન્દ્રમાં છે. એટલે જ કહેવાય છે કે ઘોડે ચડનાર બાપ મરજો પણ દળના દળનાર મા મળતા નહીં. કે પિતા મરી જાય તો એ માતા પોતે બીજાના ઘરે દણા દળી વાસીદું કરી, કપડાં વાસણ કરી અને પોતાના બાળકનું પાલન પોષણ કરે છે ને ભણાવે ગણાવે, એનામાં સારા સંસ્કારોનું સિંચન કરે છે. અને તેથી જ માતે માં બીજા બધા વગડાના વા, એટલે કે મા જેવો પ્રેમ, મા જેવું હેત, મા જેવી લાડ એ બીજું જીવનની અંદર આપણને કોઈ પણ વ્યક્તિ, એ પિતા હોય, દાદા હોય, દાદી હોય, માસી કે કોઈ પણ કુટુંબીજન આપણને જે પ્રેમ આપે એમાં એ માના પ્રેમની ઓટ તો રહેવાની જ. આ સૃષ્ટિના દુનિયાવી રૂપો અને જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યથી જુદી જુદી સ્થિતિઓનું અહીં નિરૂપણ થયું છે. જીવનમાં બીજું બધું મળશે પણ માની ગોદથી વિશેષ મૂલ્યવાન બીજું કશું જ નથી. માના સમગ્ર વ્યક્તિત્વમાંથી માત્ર ને માત્ર પ્રેમ, વાત્સલ્ય અને કરુણા જ દ્રવતી હોય છે. એ આકર્ષક લય પ્રાસ દ્વારા આ કાવ્યમાં પ્રગટ થયું છે. તુલના દ્વારા માતા માટેના ભાવચિત્રો ખૂબ જ સુંદર રીતે ઘૂંટાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. છત મળશે ને છત્તર મળશે, ગોદ માતની ક્યાં. શયનખંડને સૈયા મળશે, સોળ માતની ક્યાં. છત એટલે સરસ મજાનું આપણને રહેવા માટે ઘર મળે. છત્તર મળશે એટલે સરસ ધાબાવાળું પાકું મકાન હોય. ગોદ માતની ક્યાં, કે આપણી પાસે ધન સંપત્તિ હોય તો આપણે ધન સંપત્તિથી સરસ મજાનો આલિશાન બંગલો ખરીદી શકીએ છીએ, એ ધાબાવાળું પાકું મકાન ખરીદી શકીએ છીએ. શયનખંડ એટલે કે સૂવા માટેનો ઓરડો. શયન એટલે સૂવું અને ખંડ એટલે રૂમ, સૂવા માટેનો ઓરડો. ને સૈયા એટલે પથારી. સોળ માતની ક્યાં એટલે માતાની સોળ, માતાનો પાલવ. કે આપણે ધન સંપત્તિથી સરસ મજાનો બંગલો ખરીદ્યો,
એમાં સરસ મજાનો આપણે સૂવા માટેનો રૂમ હોય, રૂમની અંદર સરસ મજાનો બેડ હોય, બેડની અંદર મુલાયમ એ ગાદી હોય, ઓઢવા માટેની મુલાયમ રજાઈ હોય, પરંતુ એ માતાના ગોદમાં સૂવાથી જે પ્રેમ અને હૂંફ મળે છે, એવી લાગણી એ મુલાયમ બેડની અંદર એ આપણને ક્યારેય મળતી નથી. અને માતાની સોળમાં એટલે કે એના પડખામાં એ સૂવાથી આપણને જે પ્રેમ, હૂંફ અને શાંતિનો અનુભવ થાય, એવો અનુભવ આપણને એ મુલાયમ ગાદીની અંદર અથવા મુલાયમ રેશમી રજાઈ ઓઢવાથી પણ એમાં પ્રાપ્ત થતી નથી. એટલે કવિ કહે છે કે આપણને જીવનમાં ધન સંપત્તિથી આપણે સરસ મજાનો બંગલો ખરીદી શકીએ, એમાં સરસ મજાનો શયનખંડ હોય, સરસ મજાની પથારી હોય, પરંતુ એમાં માની ગોદ એ આપણને મળતી નથી. તેમજ માતાની સોળ એટલે પડખામાં સૂવાથી આપણને જે હૂંફ અને શાંતિનો અનુભવ થાય, એવો અનુભવ આપણને થતો નથી. આગળની પંક્તિ, રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં, ચાંદ સૂરજને તારા મળશે આંખો માની ક્યાં. તો અહીંયા રસ્તા મળશે એટલે કે જીવનમાં અનેક આગળ વધતા આપણને અનેક રસ્તાઓમાંથી આપણે પસાર થઈશું, ત્યારે રાહદારીઓ એટલે કે આપણને અનેક મિત્રો મળશે. રાહત માની ક્યાં, પણ માનો વિસામો આપણને ક્યાં મળવાનો. રાહત એટલે શાંતિ જીવનની, વિસામો કે જીવનમાં આપણે એ ધંધો અથવા નોકરી માટે મુસાફરી કરીએ છીએ, જીવનમાં અનેક સંઘર્ષ આપણને કરવા પડે છે, તો એ સમય દરમિયાન આપણને કઈ કેટલાય મિત્રો આપણા જીવનમાં આવે છે, કઈ કેટલાય વ્યક્તિઓ સાથેની આપણને ઓળખાણ થાય છે, પરંતુ એ અનેક મિત્રો મળે, મિત્રોનો પ્રેમ મળે, પણ એ મા પાસેથી જે આપણને રાહત અને વિસામાનો અનુભવ થાય છે, એવો અનુભવ આપણને મિત્રો પાસેથી થતો નથી. એટલે કવિ કહે છે કે અનેક જીવનમાં મિત્રો મળે, પરંતુ એ મા પાસેથી મળતી રાહત કે વિસામાનો અનુભવ એ એમાં ઉણપ રહેવાની. ચાંદ સૂરજને તારા મળશે કે આપણને સરસ મજાના પ્રકૃતિના તત્વો છે, ચંદ્રમા પાસેથી આપણને શીતળતા મળે, સૂર્ય પાસેથી આપણને ઉષ્મા અને ગરમી મળે છે, અને તારા પાસેથી આપણને સરસ મજાનું સૌંદર્ય પ્રાપ્ત થાય છે. આંખો માની ક્યાં, તો અહીંયા ચાંદ સૂરજને તારા મળે, પણ માની આંખો ક્યાં મળશે. એટલે કે માતાના આંખોની અંદર કે જે સૂર્યરૂપી તેજ, ચંદ્રરૂપી શીતળતા અને તારાઓરૂપી જે સૌંદર્ય છવાયેલું છે, એ આપણને એમાં ઉણપ જ રહેવાની. તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય આપણને પ્રાપ્ત થાય છે. આગળની પંક્તિ, પલ્લવને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં. પલ્લવ એટલે પાંદડું અને પુષ્પ એટલે કુસુમ, ફૂલ. પાલવ એટલે માતાના સાડીનો છેડો. કે જીવનમાં આપણને અનેક સુગંધીદાર પુષ્પો એ આપણને મળે, અનેક ફૂલોની સુગંધ એ આપણને માણવી ગમે, અનેક પ્રકારના વૃક્ષોના એ પલ્લવ આપણને મળે, પરંતુ માના પાલવ, માતાના સાડીના છેડાનો પાલવની એમાં ઉણપ રહેવાની. કે બાળક નાનું હોય એટલે માને સાડીનો છેડો, એનો પાલવ પકડી અને એની પાછળ પાછળ ફર્યા કરે છે. એટલે કે માતા જ્યાં જ્યાં જાય ત્યાં એનું બાળક એની પાછળ ને પાછળ એનો પાલવ છોડતો નથી. એ પાલવ પકડીને એમાં એના માતાની મમતાની એને લાગણીનો અનુભવ થાય છે. કુણા પર્ણોને પુષ્પ મળે, પણ માનો પાલવ તો આપણને જીવનમાં એની એ ઉણપ રહેવાની. આગળની પંક્તિ, સૂર તાલને સંગીત મળશે ટહુકો માનો ક્યાં. હાજર હાથ હજાર હોય, પણ છાતી માની ક્યાં. તો જીવનમાં સરસ મજાના વાજિંત્રો દ્વારા આપણે સૂર, તાલ ને સંગીતનો આનંદ મળે, પણ એ માતાના મીઠા બોલ, બેટા કહીને આપણને જે બોલાવે, એ શબ્દની અંદર એટલી મીઠાશ, માનું વાત્સલ્ય, માનું પ્રેમનું હેતની સરવાણી એ આપણને એ સૂર, તાલ અને સંગીતમાં ક્યારેય મળવાની નથી. તો એ માતાની પ્રેમરૂપી સરવાણીનો હંમેશા એમાં ઉણપ રહેવાની. હાજર હાથ હજાર હોય, કે જીવનમાં મદદ કરવા હજાર મિત્રો આપણને મળે, હજાર હાથ
એ મદદ કરવા માટે તૈયાર હોય, પણ માની છાતી ક્યાં, એટલે કે માં બાથમાં લે ત્યારે જે સુખ મળે તે આપણને એ 1000 મિત્રો પાસેથી પણ મળવાનું નથી. કે માં આપણને જીવનમાં જે કંઈ તકલીફ હોય, દુઃખ હોય, પરંતુ માતાને આપણે બાથ ભીડીએ એટલે આપણા તમામ દુઃખ દર્દ એ દૂર થઈ જાય છે. તો જીવનમાં આપણને 1000 મિત્રો એ 1000 હાથ મદદ કરવા માટે તૈયાર હોય છે, પરંતુ માતાને બાથ ભીડી અને આપણને માતાની છાતીને બાથ ભીડી અને જે સુખનો અનુભવ થાય એવો અનુભવ આપણને એ મિત્રો પાસેથી થતો નથી. એટલે કે મિત્રોના પ્રેમમાં એ માતાના છાતીની એટલે માતારૂપી એ પ્રેમની ઉણપ હંમેશા રહેવાની. આગળની પંક્તિ, બારે ઉમટે મેં હેતની હેલી માની ક્યાં, ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં, ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં. બારે ઉમટે મેં એટલે વરસાદ અને હેત એટલે સ્નેહ પ્રેમ, હેલી એટલે ઝરમર ઝરમર જે વરસાદ વરસે તે. તો અહીંયા કવિ એવું કહેવા માંગે છે કે અનરાધાર વરસાદ વરસે પણ માતાના હેતની હેલી ક્યાં મળવાની. કે ભલે ચોમાસા દરમિયાન 12 માસ વરસાદ વરસતો રહે, પરંતુ એમાં માતાને હેતરૂપી હેલી પ્રેમરૂપી હેલીનો આપણને એમાં એ ઉણપ જ રહેવાની. ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં, કે ભર ઉનાળે પરબ જેવી માની છાયા ક્યાં મળશે. કે ધોમ ધકતો વૈશાખ મહિનાનો ઉનાળો હોય અને ઉનાળામાં એ પરબ એટલે કે રાહદારીઓને પાણી પીવા માટે એ બનાવેલી જગ્યા જેને આપણે પરબ કહીએ છીએ. તો એ ભર્યા ઉનાળામાં એ પરબ જે માણસોને શાંતિ આપે, તો એવી શાંતિનો અનુભવ આપણને માતાની છાયામાંથી જ પ્રાપ્ત થાય છે. એ ભર્યા ઉનાળે પરબ જેવી માની છાયા આપણને ક્યાં મળવાની. ભર શિયાળે હૂંફ આપતી, તો શિયાળામાં જેમ તાપણું કરીએ અને આપણને હૂંફ ઉષ્મા અને ગરમીનો અનુભવ થાય, તો એમ આ માયા માની ક્યાં, એ માની મમતા માને પ્રેમ એ માની માયા એ શિયાળાની હૂંફ આપણને એમાં ઉણપ રહેવાની. તો આ ગીત દ્વારા કવિ આપણને એ માતૃમહિમાનું એ મૂલ્યવાન અહીંયા મૂલ્ય પ્રગટ કર્યું છે કે માતાની ગોદથી વિશેષ મૂલ્યવાન બીજું આ જગતમાં કંઈ જ નથી. કવિ ભર શિયાળે હૂંફ આપતી માની માયાની અધૂરપ ચાલે છે, કારણ કે હવે એમની પાસે મા રહી નથી. આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ અનુભવે છે. કે કવિની માતાએ મૃત્યુ પામી છે, એટલે હવે કવિને માતાની ગોદમાં બેસવાનો લાવો મળશે નહીં, માતાની સોળમાં સૂવાનું સુખ મળશે નહીં. એ માતાની આંખોમાં એ સૂર્યચંદ્રને તારા જેવું સૌંદર્ય એને પ્રાપ્ત નહીં થાય. માતાના પાલવરૂપી એ પ્રેમ એને પ્રાપ્ત થવાનો નથી. માતાનો મીઠો ટવકાની ઉણપ રહેવાની, માતાના હેતની હેલીની ઉણપ રહેવાની, તેમજ એ માતાની ભર શિયાળે હૂંફ આપતી માતાની માયાની પણ એમને ઉણપ રહેવાની. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર કવિ આપણને માતૃમહિમાનું ગાન કર્યું છે. આ કાવ્યના આધારે એ માતૃપ્રેમ નિબંધ પણ પરીક્ષામાં પૂછાઈ શકે, જે તમારે એ નિબંધ પણ તમારે તૈયાર કરી લેવાનો. અસ્તુ, પ્રણામ.